અમરેલી જિલ્લાના રાજકારણમાં તોફાન સર્જનાર નકલી લેટરપેડ કૌભાંડમાં ભાજપના પૂર્વ હોદ્દેદારોની સંડોવણી સામે આવતા સમગ્ર પ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે। આ મુદ્દે જ ભાજપ બેડામાં ગભરાટ જોવા મળી રહ્યો છે। આ મામલે અમરેલી એલસીબીએ ગણતરીની જ કલાકોમાં 4 આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પરંતુ શું આ કૌભાંડ માત્ર 4 લોકો સુધી જ મર્યાદિત છે કે પાછળ જે કોઈ મોટું રાજકીય કાવતરું છે? શું છે સમગ્ર ઘટના? તાલુકા પંચાયતના નકલી લેટરપેડનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટીના નાયબ દંડક અને ધારાસભ્યની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જે લોકોએ ગુજરાતના રાજકારણમાં તોફાન મચાવ્યું છે તે 4 આરોપી કોણ છે? કઈ રીતે ભાજપની આંતરિક વિખવાદ આટલા મોટા કૌભાંડનું કારણ બની છે? જાણો સમગ્ર વિગત આ રિપોર્ટમાં। ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ દંડકની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે ષડયંત્ર રચી સોશિયલ મીડિયામાં નકલી લેટરપેડમાં લખાણ કરનાર અનડિટેક્ટ ગુનાના કામે 4 ઇસમોને ગણતરીની જ કલાકોમાં પકડી પાડી ગુનો ડિટેક્ટ કરતી અમરેલી એલસીબી ગઈકાલે તારીખ 28/2024ના કોઈ અજાણી વ્યક્તિએ કિશોરભાઈ કાનપરિયા પ્રમુખ તાલુકા પંચાયત કચેરી અમરેલીના નામ અને હોદ્દાવાળો બનાવટી લેટરપેડ કપટપૂર્વક બનાવી જેમાં કિશોરભાઈ તથા ગુજરાત રાજ્યના વિધાનસભાના નાયબ દંડકની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે એનકેન પ્રકારે ખોટા આક્ષેપવાળું કોમ્પ્યુટર ઇઝ લખાણ અને ખોટી સહી કરી પ્રમુખ તાલુકા પંચાયત અમરેલીના હોદ્દાનો ખોટો સ્ટેમ્પ સિક્કો બનાવી લેટરપેડમાં સહી નીચે સ્ટેમ્પ સિક્કો લાગી ખોટું લખાણ કિશોરભાઈ કાનપરિયાના ધ્યાન બહાર તેના નામથી બનાવી લોકોમાં ભય ફેલાવી ગભરાટ પેદા કરવાના ઈરાદે તેમજ કિશોરભાઈ કાનપરિયાના નામવાળો લેટરપેડનો પત્ર જેને ઉદ્દેશીને લખેલ છે તેને છેતરવાના ઈરાદે ખોટા લખાણવાળું લેટરપેડ જે બનાવટી દસ્તાવેજ હોવાનું જાણવા છતાં અન્ય લોકોને ઇન્ટરનેટના માધ્યમથી પ્રસારિત કરી ગુનો કરેલો હોય છે। અંગે કિશોરભાઈ રવજીભાઈ કાનપરિયા ઉંમર વર્ષ 62 રહે વિઠ્ઠલપુર તાલુકો જિલ્લો અમરેલી વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ જાહેર કરી અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। ભાવનગર રેન્જ આઈજી નાઓએ ભાવનગર રેન્જના જિલ્લામાં સોશિયલ મીડિયા દ્વારા બનતા સાયબર ક્રાઇમ લગતા ગંભીર અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ ઉપરોક્ત સોશિયલ મીડિયામાં લગત ગંભીર પ્રકારના ગુના આરોપીને શોધી કાઢી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરોક્ત વણશોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા અમરેલી એલસીબી તેમજ સાયબર ક્રાઇમ પોલીસ ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે। જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલ તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ પરમાર નાઓની રાહબરી હેઠળ ઉપરોક્ત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજ અંગે દાખલ થયેલ સાયબર ક્રાઇમ ગુનાના અજાણ્યા આરોપીને ટેકનિકલ રીતે તપાસ કરી આરોપીને શોધી કાઢી તમામ આરોપીને પકડી પાડી અનડિટેક્ટ ગુનો ગણતરીની જ કલાકોમાં ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે। પકડાયેલ આરોપી મનીષ કુમાર ચતુરભાઈ વઘાસિયા ઉંમર વર્ષ 44 રહે અમરેલી લીલિયા રોડ ખોડલધામ સોસાયટી તાલુકો જિલ્લો અમરેલી। પાયલબેન અશ્વિનભાઈ ગોટી ઉંમર વર્ષ 25 રહે વિઠ્ઠલપુર ખંભાળિયા તાલુકો જિલ્લો અમરેલી। અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા ઉંમર વર્ષ 50 રહે જસવંતગઢ તાલુકો જિલ્લો અમરેલી। જીતુભાઈ બાવચંદભાઈ ખાતરા ઉંમર વર્ષ 46 રહે જસવંતગઢ તાલુકો જિલ્લો અમરેલી। આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલ તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ પરમાર તથા અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કેમ પરમાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર AR ગોહિલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર MB ગોહિલ તથા એલસીબી ટીમ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। ગઈ તારીખથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં એક અમરેલી જિલ્લામાંથી અમુક એક પત્ર વાયરલ થયેલ છે જેમાં અહીંયાના લોકલ જે ધારાસભ્ય છે જે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક પણ છે એમના ઉપર અમુક આક્ષેપ કરવામાં આવેલ હતા અને આ પત્ર જે વાયરલ થયેલ છે એ પત્રમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ જે છે એના નામે એ પત્ર વાયરલ થયેલ હતો। તે બાબતે ગઈકાલે અમોને તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ એક લિખિત અરજી આપેલ હતી અને તેના આધાર ઉપર અમે એક ગુનો પણ દાખલ થયેલ છે। તો સમગ્ર ઘટનામાં આ જે અરજદાર છે એના કહેવા મુજબ એની કોઈ પણ દિવસે એ પત્ર પોતે લખેલ નથી અથવા એ પત્રમાં જે ઉલ્લેખ થયેલું છે એ તમામ બાબતથી અનભિજ્ઞ છે। નીચે જે સહી કરેલ છે સિક્કો મારેલ છે એ પણ એમને આપેલ નથી। તો એ બાબતે અમારા જિલ્લા પોલીસના એલસીબી સાયબર ક્રાઇમ અને એસઓજી એક ઝીણવટભરે તપાસ કરતા તપાસના અંતે આ કામમાં અમે કુલ 4 લોકોને પકડવામાં સફળતા મળેલ છે, જેમાં મનીષ કુમાર ચતુરભાઈ વઘાસિયા,
રહે અમરેલી, પાયલબેન ગોટી રહે વિઠ્ઠલપુર, જિલ્લા અમરેલી, અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા રહે જશવંતગઢ અને જીતુભાઈ ખાતરા રહે જશવંતગઢ, તાલુકા જિલ્લા અમરેલી. તો આ 4 લોકોની અલગ અલગ સમયે અલગ અલગ ભૂમિકામાં અમુક લોકો સાથની એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ વસ્તુને અંજામ આપેલું છે. આમાં મુખ્યત્વે જે જિલ્લા પોલીસે FIR રજીસ્ટર કરેલી છે, આમાં અલગ અલગ સેક્શન્સ લગાવેલ છે. આમાં મુખ્યત્વે ખોટું લખાણ કરવું, ખોટું લખાણ કરીને કોઈને બદનક્ષી કરવી, એ ખોટું લખાણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવું, આ ખોટું લખાણ એવી જગ્યા મોકલવી કે જેના લીધે એ વ્યક્તિ તરફથી બીજા વ્યક્તિને નુકસાન જાય, એની એક ચીટિંગની સેક્શન. એ રીતના અમે ગુના IT એક્ટમાં આ જે લખાણ છે એમાં ખોટી સાઇન કરેલી છે. ખોટું લખાણ સોશિયલ મીડિયા થકી પ્રચાર અને પ્રસાર કરવું, અને એ પ્રચાર પ્રસાર થકી એક જાહેર જનતા છે એ જાહેર જનતાના મનમાં એક ગભરાટ ઉત્પન્ન કરવું, એ ટાઈપનો એક અમે ગુના દાખલ કરેલ છે. અને બહુ ટૂંક સમયમાં જિલ્લા પોલીસે એક ટેકનિકલ એનાલિસિસથી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ 4 આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે. તપાસના કામે અન્ય જે પણ લોકો આમાં ઇન્વોલ્વ છે, અન્ય લોકોની જે પણ રોલ છે આ બાબતમાં, એ લોકોએ કઈ જગ્યા એ અલગ અલગ વસ્તુ બનાવેલી છે, આમાં કોનું માર્ગદર્શન પૂરું પાડેલું છે, એમાં કોની ઇન્વોલ્વમેન્ટ આવે છે, એ સમગ્ર બાબતે અમારા સાયબરના PI શ્રીનાઓએ તપાસ સંભાળી રહ્યા છે. અને આગળની કાર્યવાહીમાં આ લોકો તરફથી એને જે પણ રોલ છે દરેકનું એક રોલ નક્કી કરીને તે મુજબ એક ભારતીય એવિડન્સના જે કાયદા છે એ મુજબ પુરાવા ભેગા કરીને કોર્ટમાં પેશ કરીને આમાં કડકમાં કડક સજા પડે. કેમ કે કોઈને પણ બદનક્ષી કરવી, કોઈ પણ ખોટું ઊભું કરવું જેના લીધે જાહેર જનતાને અને કોઈ પણ વ્યક્તિને ચારિત્રને નુકસાન થાય તે કરવું એક ગહન અપરાધ છે. અને તે માટે જિલ્લા પોલીસે એક સારી એવી સફળતા મેળવેલ છે. મુખ્ય આરોપી સર કોણ છે અને કેમ એની પૂછપરછમાં શું કરી રહ્યા છે? મુખ્ય આરોપી આ જે કેસમાં છે એ મુખ્યત્વે જે અમે પ્રેસ નોટમાં પહેલા નંબર ઉપર આપેલું છે, મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા, એને એ બધું બનાવેલું છે, બધું તૈયાર કરેલું છે. એના જે કરવાનું હેતુ છે, એની જે પણ વૈયક્તિક અથવા અન્ય પ્રકારની જે પણ લોકો આમાં ભોગ બનેલા છે એના સાથે વૈમનસ્ય હશે, અને એના ભાગરૂપે એની એકબીજા અન્ય એક વ્યક્તિ પાસેથી એ ટપાલ લખીને લીધેલું છે અને એની પછી વાયરલ પણ કરેલું છે. અન્ય લોકો કોઈ માર્ગદર્શન આપી રહ્યું? હાલ અમારી પાસે જે આરોપી છે એ અમે પૂરતા પુરાવાથી આ આરોપીની ધરપકડ કરેલી છે. અમારી તપાસ હજી ઓપન છે. આ તપાસમાં અન્ય કોઈની પણ આમાં સંડોવણી આવશે, કોઈ પણ આડપત્રા રીતે યા કોઈ પણ ગુનાહિત કાવતરામાં કોઈની નામ આવશે તો તે બાબતે અમે તપાસ પણ કરીશું, સચોટ તપાસ કરીશું અને મીડિયા મિત્રોને પણ તે બાબતે જાણ કરીશું.